ગઢડા તાલુકાના ગઢાડી ગામે ગત 11મીના રોજ દેવી પૂજક બે માતા પુત્રીની બેવડી હત્યાના ગુનામાં ગઢડા પીએસઆઈ રીઝવીએ બે દેવી પૂજક ઈસમોને ઝડપી લીધા છે। ગઢડા તાલુકાના ગઢાડી ગામે ગત 11મીના રોજ દેવી પૂજક માતા પુત્રી શામુબેન ચિથરભાઈ પરમાર અને રેખાબેન શેરાભાઈની ઉપર અજાણ્યા ઈસમોએ બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી તેમજ રેખાબેનની દીકરી કાજલ ઉપર જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા। બેવડી હત્યા અને હત્યાના પ્રયાસ અંગે ગઢડાના પીએસઆઈ ટીએસ રીઝવીએ ઝીણવટભરી તપાસ કરતા મૃતક રેખાબેનનો મોબાઈલ ફોન હત્યાના દિવસથી ગુમ હતો તે મોબાઈલ ફોનનું લોકેશન મળતા ભાવનગર રોડ ઉપરથી ભરત ઉર્ફે ચકુ પરસોત્તમભાઈ વાઘેલા અને વિસુ ઉર્ફે નનુ ચંદુભાઈ જીલિયાને ઝડપી લીધા હતા। પીએસઆઈ ટીએસ રીઝવીએ બંનેની આગવી ઢબે પૂછપરછ કરતા રેખાબેનના બીજા પતિના કૌટુંબિક ભાઈ ભરત ઉર્ફે ચકુને શામુબેને ધોકો માર્યો હોય તેની અદાવત રાખી લૂંટના ઈરાદે હત્યા કર્યાની કબૂલાત આપી હતી। ગઢાડી ગામે રહેતી દેવી પૂજક માતા પુત્રીની બેવડી હત્યાના ગુનામાં પીએસઆઈ ટીએસ રીઝવીએ ભરત ઉર્ફે ચકુ પરસોત્તમભાઈ તથા રીઢો ઘરફોડ ચોર વિસુ ઉર્ફે નંદુ ચંદુભાઈની ગઢાડી ગામે રહેતા દેવી પૂજક માતા પુત્રીની બેવડી હત્યાના ગુનામાં પીએસઆઈ ટીએસ રીઝવીએ ભરત ઉર્ફે ચકુ પરસોત્તમભાઈ તથા રીઢો ઘરફોડ ચોર વિસુ ઉર્ફે નનુ ચંદુભાઈની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી વધુ એક હત્યારાની સંડોવણી બહાર આવતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે।